ડભોઈથી મિયાગામ કરજણને જોડતી ટ્રેનની સુવિધાનો આરંભ થયો। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લીલી ઝંડી ફરકાવી ટ્રેનનો શુભારંભ કરાવ્યો। ઘણા લાંબા સમયથી ડભોઈથી મિયાગામ કરજણને જોડતી ટ્રેન શરૂ ક્યારે થશે તે અંગે મુસાફરોમાં ઉત્સાહ તો ચર્ચાઓ હતી। આખરે આ શુભ ઘડી આવી પહોંચી હતી અને આજે ડભોઈ રેલવે સ્ટેશન ખાતેથી મિયાગામ કરજણને જોડતી ટ્રેનની સુવિધાનો શુભારંભ થયો હતો। ટ્રેનની સુવિધાના શુભારંભ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ડીઆરએમ રાજુ ભડકે તેમજ અત્રેના સ્થાનિક આગેવાનો, રેલવેના કર્મચારીઓ અત્રે ઉપસ્થિત રહ્યા હતા। આ ટ્રેન ડભોઈથી મિયાગામ કરજણ સુધી દોડશે અને તેને કારણે મિયાગામ કરજણ અને ડભોઈ વચ્ચે મુસાફરોને ટ્રેનની સુવિધાનો લાભ મળશે। સસ્તી અને ઝડપી ટ્રેનની સુવિધાનો લાભ અત્રેના મુસાફરો લઈ શકશે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લીલી ઝંડી ફરકાવી આ ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો। આ શુભારંભ બાદ અત્રે આવેલા રેલવેના ડીઆરએમ રાજુ ભડકે દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી। આ માહિતી દરમિયાન તેઓએ ટ્રેનની સુવિધા અંગે જરૂરી માહિતી આપી હતી। તેઓએ આ પ્રસંગે શું કહ્યું, આવો આપણે સાંભળીએ। એક તબક્કે જે નેરોગેજ માટેનું એશિયાની સૌથી મોટું સેન્ટર કહેવાતું હતું એવું ડભોઈ કે 1816માં માનનીય મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી એની શરૂઆત કરવામાં આવી હતી ટ્રેનોની। આજે બ્રોડગેજમાં રૂપાંતરિત થયા પછી લોકોની જે લાગણી ને માંગણી હતી એને અનુરૂપ રેલવે તંત્ર દ્વારા આજે ડભોઈથી મિયાગામ કરજણ ને પ્રતાપનગરની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે। આનાથી યાત્રિકોની સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અપડાઉન કરવા હોય એને પણ ફાયદો થશે, નોકરિયાત વર્ગોને પણ આનો લાભ મળશે અને જરૂરિયાત સંતોષાતે હમણાં કહેવામાં આવ્યું એમ રસ્તામાં કાયાવરોને જે તીર્થસ્થાનો છે એ તીર્થસ્થાનો પર જવા આવવા માટે પણ લોકોને આ ટ્રેન મદદરૂપ થશે। એટલે હું આ વિસ્તારના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જ ઘણા જ વખતથી અહીંયાના લોકોની જે લાગણી ને માંગણી છે કે ભાઈ અહીંયા જે ટ્રેનો જાય છે એનું બુકિંગ અહીંયાથી કરવામાં આવે ને એની ટિકિટો અહીંયાથી મળે કે બોમ્બે ખાસ કરીને મુંબઈ જવા આવવા માટે જે પરિસ્થિતિ છે આ બાબતની ચર્ચાઓ રેલવે મંત્રી શ્રી અશ્વિની કુમારજી જોડે થયેલી હતી। આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ પણ આની રજૂઆત કરી હતી। અમારી મિટિંગમાં પણ અમે આ બાબતમાં ચર્ચા કરી હતી ને એમના તરફથી જે પોઝિટિવ રિપ્લાય મળ્યો હતો તે વખતે ને એમણે સૂચના આપી હતી। આજે ડીઆરએમ સાહેબે પણ માઇક પર એ સ્વીકાર્યું છે અને ટૂંક સમયમાં ડભોઈથી જે ટ્રેનો જાય છે એ લોકો માટે અહીંયાથી બુકિંગ થાય, એમની ટિકિટો મળે ને એમને ઉતરવાનું ને જવાનો પણ અહીંયાથી લાભ મળે એ વ્યવસ્થા થઈ જશે એવી ખાતરી આપી છે। એ બદલ પણ રેલવે તંત્રને પણ અભિનંદન આપું છું અને આપણા આ વિસ્તારના લોકોની જે લાગણી ને માંગણી સ્વીકારવા બદલ રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવજી અને આપણા સાંસદ જસુભાઈ રાઠવાને પણ આભાર સાથે અભિનંદન આપું છું। मियागाम करजन से डभोई तक की जो लाइन है इसका 2023 में गेज कन्वर्जन हुआ। इसके बाद बड़े दिनों से यहाँ हमारे पास डिमांड थी। माननीय एमपी साहब, एमएलए साहब, इनसे हमेशा इसके बारे में चर्चा की जा रही थी कि यहाँ रेल सेवा शुरू की जाए। इस सेक्शन को स्ट्रेंथन करने के लिए और स्पीड बढ़ाने का कार्य चल रहा था, इसलिए कुछ इसमें डिले हुआ, बट काफ़ी अथक प्रयासों से, रेल कर्मचारियों के प्रयासों से ये सेक्शन रेडी किया गया और आज ये ट्रायल रन होके ये सर्विस जो है डभोई से दोनों तरफ जाएगी। डभोई से हमें मियागाम का रास्ता मिलेगा, मियागाम करजन का, और डभोई से ट्रेन प्रतापनगर भी जाएगी। तो ये तीनों जगह के जो कर्मचारी है, विद्यार्थी है, उनके लिए एक्सेस बन पाएगा और ये सर्विस रेगुलर होगी। और इसके बाद जब हमारी गाड़ियाँ इंदौर तक पहुँच जाएगी, धार से इंदौर जो है अगले 2 साल में इसका टारगेट है। फिर मेन गाड़ियाँ भी, मेन लाइन की गाड़ियाँ इंदौर से सीधा मुंबई जाने के लिए डभोई से जाएगी और डभोई बहुत ही इंपॉर्टेंट स्टेशन हो जाएगा। साथ ही माननीय एमपी साहब और एमएलए साहब जो एक डिमांड हमेशा कर रहे थे और वो बहुत महत्वपूर्ण भी है कि डभोई से जो ट्रेनें आ रही है एकता नगर से, और डभोई में उनको रुकने का प्लेटफॉर्म मिले और गाड़ियाँ रुके और लोगों को टिकट मिले। उस डिमांड को माननीय मंत्री जी ने दिशा निर्देश दिया था। उस हिसाब से जीएम साहब ने आदेश पर अभी हमारा कंस्ट्रक्शन विभाग 2 नए प्लेटफॉर्म इस स्टेशन के लिए बनाएंगे, जिसपे फिर सारी गाड़ियाँ रुक पाएंगी। ये वर्क सैंक्शन हो गया है और ये कार्य बहुत ही जल्दी शुरू होगा।